10 લક્ષણ ધર્મ 10 લક્ષણ પર્વનો છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મનો છે. આત્મ સ્વભાવની શ્રદ્ધા, આત્મ સ્વભાવનું જ્ઞાન પૂર્વક શુભાશુભ ઈચ્છાને રોકીને આત્મામાં એકાગ્ર થવું, તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. સંયમ ધર્મ કોને કહેવાય? ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિત, કે આત્માનું શ્રદ્ધા, આત્માનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી. એટલે ત્યારથી માંડીને સંયમ ધર્મ ચાલુ થાય છે. ત્યાર પછી જ્ઞાની આત્મ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનપૂર્વક શુભાશુભ ઈચ્છાને રોકીને એને શુભ અશુભ ભાવ જે સતત ચાલુ છે એ આત્મામાં એકાગ્ર થતા એ શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી. એને પરમાર્થ ઉત્તમ સંયમ ધર્મ કહેવામાં આવે છે. પરમાર્થ એટલે સાચો, ઉત્તમ સંયમ ધર્મ કહેવામાં આવે છે. એટલે આત્મજ્ઞાન વગર સંયમ ધર્મ હોઈ શકે નહીં. કેમ કે આત્મામાં એકાગ્ર થયા વિના શુભાશુભ ભાવની ઉત્પત્તિ થયા જ કરે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે, આત્મામાં એકાગ્ર થવું એવો જે પુરુષાર્થ જ્યારે ન થઈ શકે જ્ઞાનીને, ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક અશુભ રાગને છોડીને છ કાય જીવોની રક્ષાનો શુભરાગ હોય છે તેને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. એટલે જેને નિશ્ચય સંયમ છે એને જ વ્યવહાર સંયમ. નિશ્ચય સંયમ એટલે શું? કે આત્મામાં એકાગ્ર થવું અને તે વખતે શુભ અશુભ ભાવ જ ઉત્પન્ન થાય, એને ઉત્તમ સંયમ ધર્મ કહેવામાં આવે છે. અને એ આત્માની એકાગ્રતા 24 કલાક કઈ રહી ન શકે. એટલે જ્ઞાનીને પણ જ્યારે એવી એકાગ્રતા ન હોય ત્યારે શુભાશુભ ભાવની ઉત્પત્તિ થાય ત્યારે એ અશુભ રાગને છોડીને, અશુભ ભાવને છોડીને છ કાય જીવોની રક્ષા, બીજા જીવો જે છે એકેન્દ્રિય આદિ, એની રક્ષાનો શુભરાગ જ્ઞાનીને હોય છે. તેને વ્યવહાર સંયમ કહેવાય છે. તો જેને નિશ્ચય સંયમ છે એટલે સાચું સંયમ છે, એને જ વ્યવહાર સંયમ હોય છે. નિશ્ચય સંયમ છે એ શુદ્ધ ભાવ છે, વ્યવહાર સંયમ છે એ શુભ ભાવ છે. પણ જેને નિશ્ચય સંયમ હોય એનો જ શુભ ભાવને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. જેને આત્માનો અનુભવ નથી એવા અજ્ઞાનીનો શુભ ભાવ, બીજા જીવોની રક્ષા કરવાનો ભાવ, એને સંયમ, વ્યવહાર સંયમ કહેવામાં આવતું નથી. હવે આચાર્ય દેવ સંયમની દુર્લભતા બતાવીને સંયમની પ્રશંસા કરે છે. સંયમ એટલું દુર્લભ છે. સંયમ ધર્મ જીવમાં પ્રગટ થાય એ ઘણું દુર્લભ છે. આ સંસાર રૂપી ગહન વનમાં, આ સંસાર છે, વન એટલે જંગલ, ગહન એટલે બહુ ઊંડાણવાળું, હજારો માઇલ
ઊંડું હોય એને ગહન કહેવાય, ગહન વન. આ સંસાર પણ એક જંગલ છે, ગહન વન છે. એમાં ભ્રમણ કરતા, એમાં જન્મ મરણ કરતા કેટલા જન્મ આ સંસારમાં કર્યા. એ જન્મ મરણ કરતા જીવને મનુષ્યપણું ઘણું દુર્લભ છે. આપણે કીધું સરેરાશ એટલે એવરેજ 1,00,000 ભવ પછી મનુષ્ય ભવ મળે. કોકને એક પછી એક પણ મળે. જેમ ગુરુદેવ શ્રી પૂર્વે મનુષ્ય ભવમાં હતા, ગોપાળોદેવ પૂર્વ ભવમાં મનુષ્ય ભવમાં હતા, બેન શ્રી પૂર્વ ભવ મનુષ્ય ભવમાં હતા. પણ એવું બહુ ઓછું હોય. મોટે ભાગે 1,00,000 ભવે મનુષ્ય ભવ મળે. વર્તમાનમાં આપણને જે મનુષ્ય ભવ મળ્યો છે એ કહે છે કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. દુર્લભ એટલે રેર છે, રેર, ઘણું બધું સમજાય છે. એ મનુષ્યપણામાં પણ ઉત્તમ જાતિ વગેરે મળવું કઠણ છે. મનુષ્ય બહુ મળે તો નીચ જાતિમાં હોય, હલકી જાતિમાં. એ લોકોનું જીવન તો આવ કેવું હોય, ગરીબ હોય, કુદેવને માનતો હોય, એને જે અંદરમાં હિંસાના પરિણામ હોય, દારૂ માંસ ખાતું પીતું હોય, એવા બધા નીચ જાતિ. શું પણ મનુષ્યપણામાં ઉત્તમ જાતિ વગેરે મળવું કઠણ છે, જે આપણને પુણ્યને કારણે મળી ગયું છે. આમાં કઈ પ્રયત્ન આપણે અત્યારે કઈ કર્યો નથી કે અહીંયા ઉચ્ચ જાતિમાં જન્મ થાય, સમજાય છે. આ બધું પૂર્વકાળમાં થઈ ગયું છે. પૂર્વે ભાવ એવા કર્યા હતા તેથી મળ્યું છે. ઉત્તમ જાતિ મળે. હવે પેલા મનુષ્યપણું મળવું દુર્લભ, એ પણ મળી ગયું. ઉત્તમ જાતિ મળવી એ પણ અઘરું છે, એનાથી એ પણ મળી ગયું. ઉત્તમ જાતિ મળે તો પણ શ્રી હરિયંદ ભગવાન વગેરે આપ્ત પુરુષોના વચનો સાંભળવાની પ્રાપ્તિ થવી તે મહા દુર્લભ છે. આપણે આમ જોઈએ તો મનુષ્યમાં એમાં ઉચ્ચમ જાતિ વાળા કેટલા અને નીચ જાતિ વાળા કેટલા. અને ઉત્તમ જાતિ મળવા વાળામાં હરિયંદ ભગવાનનો ઉપદેશ મળ્યો હોય એ કેટલા. અમે અત્યારે તો જૈન લોકો તો ઘણા ઓછા થઈ ગયા. મુસલમાન ને ક્રિશ્ચિયન ને હિન્દુ એ ઘણા છે. જૈન તો માઇનોરિટીમાં આવી ગયું છે. માઇનોરિટીમાં આવ્યું છે, પણ એમાં જે જન્મે છે એ બધા પુણ્યશાળી છે. કેમ કે એ લોકોને હરિયંદ ભગવાન ના વચનો સાંભળવા મળે છે. આ બધા હરિયંદ ભગવાનના વચનો છે. હરિયંદ ભગવાન નમો હરિયંતાણમ, સિમંદર આદિ ભગવાન છે અત્યારે, એમની વાણી છે. હરિયંદ ભગવાન વિગેરે, વિગેરે એટલે મુનિ હોય, કુંદાચાર્ય જેવા કે ગુરુદેવ જેવા જ્ઞાની હોય, એના વચનો સાંભળવાની પ્રાપ્તિ થવી એ મહા દુર્લભ છે, બહુ અઘરું છે. આપણને મળ્યું છે, પણ જે મળ્યું છે એ બહુ દુર્લભ છે. એમાં પ્રયત્નથી પ્રાપ્ત થતું નથી, મહેનતથી આ બધું નથી મળતું. જો પૂર્વના પુણ્ય હોય તો જ મળે, સમજાય છે. પુણ્ય વગર નથી મળતું. અહીં આચાર્ય દેવ દેશના લબ્ધિનો નિયમ મૂકે છે. એક લબ્ધિ છે, લબ્ધિ 5 લબ્ધિ છે, એમાં એક દેશના લબ્ધિ છે. એટલે દેશના લબ્ધિ જેને મળે ને એને જ આત્મજ્ઞાન થાય. શું કીધું?
દેશના એટલે ઉપદેશ. દેશનાનો શબ્દનો અર્થ શું? ઉપદેશ. એને દેશના કહેવાય. ભગવાનની દેશના, ભગવાનનો ઉપદેશ. અને લબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ. જે ભગવાનનો ઉપદેશ છે એ અહીંયા અંદરમાં પ્રાપ્ત થાય એને દેશના લબ્ધિ કહેવાય. સમજાય છે? એ દેશના લબ્ધિનો નિયમ મૂકે છે કે કેવી રીતે જીવને દેશના લબ્ધિ પ્રગટ થાય, અથવા દેશના લબ્ધિ પ્રગટ થઈ છે એ કેવી રીતે ખબર પડે. સમજાય છે? જે જીવને જ્ઞાની પુરુષ પાસેથી શુદ્ધ આત્મ તત્વના ઉપદેશની પ્રાપ્તિ થઈ નથી તે જીવ ધર્મ પામી શકતો નથી. ધર્મ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ ધર્મ છે. એની પ્રાપ્તિ કરી શકતો નથી. જો એને જ્ઞાની પુરુષનો સમાગમ ન થયો હોય, જ્ઞાની પુરુષ પાસે ધર્મનો ઉપદેશ ન સાંભળ્યો હોય, તો એ જીવને ધર્મ કદી થાય જ નહીં. આ દેશના લબ્ધિનો સિદ્ધાંત છે. સમજાય છે કે નહીં? જે જીવને જ્ઞાની પુરુષ પાસેથી શુદ્ધ આત્મ તત્વ એનો ઉપદેશ, એની પ્રાપ્તિ થઈ નથી, એવો એને યોગ થયો નથી, એવી જ્ઞાનીના યોગમાં આવ્યો નથી, એની વાણી એને સાંભળી નથી, એવા જીવને ક્યારે પણ ધર્મ થાય જ નહીં. એથી કોઈ જીવની પરાધીનતા થતી નથી. એટલે કોઈ સમજે કે આપણે ધર્મ પ્રાપ્ત કરવો હોય તો આપણે કોઈ જ્ઞાની વગર તો કરી ન શકીએ. માટે તો આપણે તો પરાધીન થઈ ગયા. પરાધીન એટલે ડિપેન્ડેબલ, આપણે બીજા ઉપર ડિપેન્ડ કરવું પડે આપણે ધર્મ કરવા માટે. તો કહે છે કે એમ નથી. ગુરુદેવ એમ કહે છે કે કઈ પરાધીનતા નથી. જે જીવને શુદ્ધ આત્મ સ્વભાવ સમજવાની લાયકાત હોય, અંદર લાયકાત અહીંયા હોય. લાયકાત ક્યારે હોય કે જીવને જિજ્ઞાસા હોય, સુખી થવાની અંદરમાં સાચી ભાવના થઈ હોય. શું? એવા જીવને લાયકાત હોય. એને લાયકાત એટલે પાત્રતા. એ ગમે ત્યારે જીવને ઉત્પન્ન થઈ શકે. ગમે ત્યારે કોઈ પણ જીવને લાયકાત ઉત્પન્ન થઈ જાય. જો અંદરમાં એને સાચી ભાવના થાય સુખી થવાની, તો એને લાયકાત ઉત્પન્ન થઈ જાય. પ્રશ્ન એ છે કે આપણે સાચી ભાવના છે કે નહીં સુખી થવાની, એ આપણે અંદરમાં ચેક કરવું જોઈએ. આપણે ધર્મની પ્રવૃત્તિ કરીએ છીએ બહારમાં, પણ અંદરમાં આપણને સાચી ભાવના છે સુખી થવાની અને કાયમ માટે દુઃખથી છૂટવાની, તો આપણને લાયકાત ઉત્પન્ન થઈ જાય. એવું બને કે અંદરમાં આવી ભાવના ન હોય ને બહારમાં ધાર્મિક પ્રવૃત્તિ, સત્સંગ, શાસ્ત્ર અભ્યાસ ને બધું ચાલતું હોય, એવું પણ ઘણું બધું બને છે. મોટે ભાગે તો એવું જ હોય. અંદરમાં સાચી ભાવના જ ન હોય જીવને. કોઈ અન્ય હેતુએ બધી પ્રવૃત્તિ કરતો હોય. કોક એમ કે મને નરકમાં નથી જવું, માટે આપણે આ કરો પુણ્ય થાય, અથવા કોઈને એમ હોય કે હું કંઈક બે શબ્દ સારા સમજું તો મને સારા ભાવ ઉત્પન્ન થાય. એવા અનેક કારણોથી જીવ આ પ્રવૃત્તિમાં જોડાય છે. કોઈ કે એમ વિચાર કરે કે મારા સંયોગો સુધરી જાય, મને રોગ છે એ મટી જાય, મારા કુટુંબમાં ક્લેશ છે એ ઠીક થઈ જાય, મારો વેપાર વધી જાય, એમ એવી ભાવનાથી પણ કોઈ આમાં એન્ટર કરે. અને એવી ભાવના સહિત
ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય મરણ સુધી એને ખબર ન હોય. એ જ્યારે કોઈ જ્ઞાનીના યોગમાં આવે ત્યારે એને અંદરમાં ખબર પડે કે આવી તો ભાવના મને નથી. ત્યાં સુધી એને ખબર જ નથી પડતી. જે જીવને શુદ્ધાત્મ સ્વભાવ સમજવાની લાયકાત હોય, આ કન્ડિશન છે. અહીંયા લાયકાત હોવી જોઈએ, ત્યાં જ્ઞાની હોવા જોઈએ. બે, જ્ઞાની હોય અને અહીંયા સમજવાની લાયકાત ન હોય તો બેકાર, નકામું ગયું બધું. સમજવાની અહીંયા લાયકાત હોય ને ત્યાં અજ્ઞાની સમજાવવાળો હોય તો બધું નકામું. સમજાય છે કે આ દેશના લબ્ધિનો સિદ્ધાંત છે. ખરેખર તો સાચી લાયકાત જેને હોય એ તો ઓળખી લે કે આ જ્ઞાની છે અને આનાથી મારું હિત થશે. સાચી લાયકાત વાળો ઓળખી લે છે. જે જીવને શુદ્ધાત્મ સ્વભાવ સમજવાની લાયકાત હોય તે જીવ જ્ઞાની પાસેથી શુદ્ધાત્માનો ઉપદેશ મળે જ. અહીંયા લાયકાત હોય, જિજ્ઞાસા હોય, વિનમ્રતા હોય, સાચું સાંભળવાની સમજવાની ધગસ હોય, એવા જીવને જ્ઞાનીનો યોગ મળ્યા વગર એ જ નહીં. સમજાણું? કદાચ એવું બને કે જ્યારે વર્તમાનમાં જ્ઞાનીનો યોગ મળ્યો હોય ત્યારે એને એવા ભાવ ન હોય, સમજવાની જિજ્ઞાસા ન હોય, એનામાં વિનમ્રતા ન હોય, એવા બધા હોય. પણ આવું એને પૂર્વમાં ભાવના કરી છે ત્યારે એને જે અંતરાય કર્મ હતું એને કારણે એ વખતે એને જ્ઞાનીનો યોગ નથી. શું કીધું? સમજાણું કે નહીં? એકવાર આ જીવે સાચી ભાવનાથી જ્ઞાનીનો સમાગમની ચાહના કરી છે, શું એ વખતે એને જે કર્મ બંધન થયું પુણ્યનું, જેના ફળ સ્વરૂપે એને સમાગમ મળવો જોઈએ જ્ઞાનીનો, એ એટલે ન મળ્યો કે એને અંતરાય કર્મ બાંધેલું હતું. એટલે કયા પ્રકારનું કે એને જ્ઞાનીનો વિરોધ કર્યો હતો, જ્ઞાનીના અવગુણ જોયા, જ્ઞાનીની વિરાધના કરી હોય, એ બધા જીવોએ કરી હોય ભૂતકાળમાં. ઈ કર્મ બંધન બધામાં હોય જ. સમજાય છે? તો એને સાચી ભાવના થાય ત્યારે ઈ કર્મનો ઉદય આવે. ત્યાં સુધી આવે જ નહીં કર્મનો ઉદય. કર્મ પડ્યું રહે આમને. સમજાય છે? એમ દાખલા તરીકે એક માણસ એ નક્કી કર્યું હોય કે આ આમ જાશે ને તો આને વચ્ચે હું આવીશ. એમ લાગે. હવે અંતરાય કર્મનું સ્વરૂપ સમજાવું છે. એક માણસે નક્કી કર્યું કે આ માણસ દરવાજા પાસે જશે ને એ પહેલા હું પહોંચીને આને રોકી લઈશ. એટલે એ રાહ જોઈને બેઠો હોય. એ ક્યાં સુધી રાહ જોવે? ઓલો ઉભો થઈને જાય. આ ઉભો થઈને જાય જ નહીં તો ઓલો શું કરે બેઠો બેઠો? આ ક્યારેય ન જાય. આ જાય જ નહીં તો એ શું કરે? એમ તો રાહ જોવા સિવાય કઈ. એમ જે જ્ઞાનીની વિરાધનાના જે અંતરાય કર્મ છે એ કેટલાય ભવના ભેગા થઈને પડ્યા હોય અંદરમાં, પણ એનો વારો જ ન આવે. કારણ કે આ જ્યારે ક્યારે બી આ ધર્મ પ્રાપ્તિ કરવાની સાચી ભાવના જ ન કરે, પ્રયાસ જ ન કરે, અને સંસારમાં મજા મોજ મસ્તીમાં રોકાણો હોય. કેટલાય ભવો સુધી આ બધા સંસારના કાર્યમાં રોકાણો હોય તો ઈ કર્મ જે છે એ એમને પડ્યું રહે કે મારો વારો આવવા દે, આ કરે એટલે હું આવીશ, ત્યાં સુધી હું બેઠો છું. એ કર્મ બાંધેલું છે એ નિષ્ફળ નહીં જાય, એનું પણ આવશે આવશે ને આવશે જ. સમજાય છે કે નહીં?
તો એ કર્મ સત્તામાં પડ્યું હોય. હવે જ્યારે પણ આ જીવને સાચી ભાવના થઈ અને એને થયું કે હવે હું કોઈ જ્ઞાનીને શોધું અને એના સમાગમમાં જાઓ, કે એ જ વખતે આ અંતરાય કર્મ સીધું બહાર આવે અને એને રોકી લે, એને એ કાર્યમાં જવા ન દે. શું કાંઈ એની તબિયત બગડી જાય એ જ વખતે, કા પછી જ્ઞાનીની તબિયત બગડી જાય, કા બીજું કંઈક બારમાં થઈ જાય કે એનો યોગ ન થઈ શકે. એ બધા જ કારણો પોતાના અંતરાય કર્મને લીધે છે. હવે 90% લોકો શું કરે એ વખતે કે હવે મારે તો શું છે કે જાવું તું, પણ હવે આ તબિયત ખરાબ થઈ ગઈ છે, હવે તો હું નહીં જઈ શકું, એમ હારીને છોડી દે કર્મમાં જવાનું. એ 99%, 90 થી 99% લોકો આવા જ હોય. એ લોકોને કઈ કારણ મળે એટલે એ લોકો એ ધાર્મિક પ્રવૃત્તિને છોડી દે. સમજાય? 1% એવો હોય કે જે દ્રઢતા કરે કે નહીં મારે તો જવું જ છે, અને એ ન જઈ શકે એનો એ અફસોસ કરે, ખૂબ એને વેદના થાય. તો એવા કાળમાં એ અફસોસ અને વેદનાના કાળમાં એ અંતરાય કર્મ તૂટવા માંડે, હટી જાય, એટલે એને ધર્મમાં પ્રવેશ થાય. સમજાય છે કે આ કર્મનું આખું વિજ્ઞાન છે. પણ 90% લોકો તો આવું બાનું મળે એટલે કે મારે કરવું તો નહોતું, હવે સારુંથી બાનું મળ્યું, સારુંથી તબિયત બગડી ગઈ એટલે આપણે જવું નહોતું. સમજાય? એવા 90% લોકો હોય છે કે જે લોકોને નાનામાં નાનું કારણ મળે તો એ સત્સંગને છોડી દે, ચિલ્લર કારણ માટે પણ છોડી દે. સમજાય? એટલે કેમ કે અંતરાય કર્મ આવીને એ નાનું કારણ આપ્યું છે. અંતરાય કર્મે આવીને એને એક નાનું કારણ આપ્યું, એમાં જ હારી ગયો. હવે એમાં એ જો સત્સંગ ચાલુ રાખે અને એ કારણને એક બાજુ ગૌણ કરી નાખે તો પછી એને મોટું કારણ આવે, તો એને મોટો પ્રોબ્લેમ આવે અને એની પરીક્ષા થઈ જાય. જો એ સાચી રીતે પોતાનું હિત કરવા માંગતો હોય તો જ એમાંથી નીકળી અને આગળ વધે. એટલે 90% લોકો તો આમાં જ નીકળી જાય. 5-10% કે 1-2% એવા હોય કે જે લોકો કે ગમે તે પરિસ્થિતિ હો મારે તો મારું હિત કરવું જ છે, એવી દ્રઢતા વાળા જે હોય છે એ લોકોને અંતરાય કર્મના ભૂકા બોલાવી અને માર્ગમાં પ્રવેશ કરી દે. એટલે આમાંથી 2 પોઈન્ટ નક્કી થયા કે જ્યારે જીવને જ્ઞાનીનો સમાગમ થયો હોય ત્યારે એને કદાચ એને મળવાની ભાવના પણ ન હોય, અથવા એને સંસારની એવી રુચિ હોય કે એમાં એને સત્સમાગમ કરવો ગમતો ન હોય, પણ એ સાચી ભાવના એને પૂર્વકાળમાં કરી છે. એટલે કોઈ કેમ કે આને કેમ મળ્યું અને અમે તો ભાવના કરી છે તો અમને યોગ કેમ નથી મળતો, એવો પ્રશ્ન થાય લોકોને કે મારે જરૂર છે કોઈ જ્ઞાનીનો યોગ અને મને મળતું નથી, અને બીજાને જરૂર નથી તો એની આસપાસમાં છે આખો વખત. એવું કેમ કે તો કે એને પૂર્વમાં ભાવના કરી હતી, અત્યારે એને રુચિ નથી, પણ ભાવનાના ફળ સ્વરૂપે એને યોગ મળી ગયો. સમજાયું છે કે નહીં? આ વિજ્ઞાન સમજાવવું જોઈએ, સાયન્સ. એટલે શું થાય છે કે મિસમેચ થાય છે. મિસમેચ એટલે જ્યારે જીવને ખૂબ આત્મકલ્યાણ કરવાની તીવ્ર રુચિ હોય ત્યારે અંતરાય કર્મ એને આડા આવે ને એને યોગ જ ન મળે જ્ઞાની.
અને જ્ઞાનીનો જ્યારે યોગ મળે ત્યારે એને સંસારની રુચિ એટલી બધી હોય કે એને યોગની કઈ કિંમત જ ન થાય. કે નહીં? તેથી કરીને આ જીવને આત્મજ્ઞાન થયું નથી. હવે આત્મજ્ઞાન ક્યારે થાય? કે મેચ થવું જોઈએ. કઈ રીતે? કે એને તીવ્ર રુચિ હોય અને એ જ વખતે જ્ઞાનીનો યોગ હોય. એવું મેચિંગ જે દિવસે થાય તે દિવસે આત્મજ્ઞાન થાય. શું સમજાણું કે નહીં? કોઈને સમજાડો તો સમજાવો. આત્મજ્ઞાન ક્યારે થાય જીવને? જ્યારે બે વસ્તુ એક સાથે હોવી જોઈએ. એને રુચિ હોવી જોઈએ, ઇન્ટરેસ્ટ હોવું જોઈએ, એકદમ સ્ટ્રોંગ આત્મજ્ઞાન કરવાનું, અને સામે જ્ઞાની હોવા જોઈએ. ઈ નંબર 2. તો જ ઈ બેવનું મેચ થાય ત્યારે જ આત્મજ્ઞાન થાય. દાખલા તરીકે બેમાંથી એક જ હોય એટલે શું હોય? એક એટલે જ્ઞાની હોય ખાલી, અને અહીંયા સંસારની રુચિ હોય. આત્મકલ્યાણ કરવાની સાચી ભાવના જ ન હોય તો ફેલ. આખી જિંદગી ભલે એની હારે હોય, જ્ઞાનીની હારે, પણ એને આત્મજ્ઞાન ન થાય એટલે સમાગમનું કાંઈ પડે ન. બરાબર? હવે કોઈને એકદમ સાચી ભાવના હોય કે મારે તો આ જ કામ કરવું છે, બરાબર છે, એ વખતે સામે જ્ઞાની ન હોય એટલે કોઈ અજ્ઞાની હોય. જ્ઞાની ન હોય એટલે કોઈ અજ્ઞાની હોય, અને એ બધી ખોટી વાત એનામાં ભરવી નાખે અને એને કઈ ખબર જ ન પડે. શું? અને એને જ ધર્મ માની અને એ પોતાનું આત્મજ્ઞાન ન કરી શકે. આવું અનંત વાર થયું છે આજે. કેમ કે ભાવના કરવા કાળે એને અંતરાય કર્મ આડા આવે. એ અંતરાય કર્મ એને જ બાંધ્યા પાછા. એ જ્ઞાનીના વિરોધના ભાવ એને જ કર્યા છે. બધા જીવે ભૂતકાળમાં જ્ઞાનીનો વિરોધ, મુનિનો વિરોધ, કેવડી ભગવાનનો વિરોધ કર્યો હોય. અન્ય ધર્મમાં હોય તો જૈન લોકોનો તો વિરોધ કરે જ કે ન કરે? હા, એટલે એ વિરોધ થયો જ હોય. એના જે કર્મ બંધાણા હોય એ જ્યારે જીવ આત્મહિત કરવાની સાચી ભાવના કરે ત્યારે એ કર્મનો ઉદય આવે. અને એ કર્મનો ઉદય ખતમ થાય તે પેલા ત્યાર પછી જ્ઞાનીનો યોગ ન હોય, એને એ જ્ઞાની જ ન હોય એટલે એ ભાવ એનો એમને વેસ્ટ જાય. પણ ક્યારેક એવું રેરલી થાય કે એને સાચી ભાવના તીવ્ર હોય અને જ્ઞાનીનો પણ યોગ હોય અને એ બેનો સુમેળ થાય તો જીવને એમાંથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. મુમુક્ષુને તીવ્રતમ ભાવના હોય. કેવી ભાવના? આપણે છે ને ગુડ, બેટર, બેસ્ટ. અહીંયા તીવ્રતમ, તીવ્રતર, તીવ્રતમ. તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ. શું? તીવ્રતમ એટલે એકમાત્ર આ જ કરવું છે, આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છે, એને તીવ્રતમ કહેવાય ભાવના. ઈ ભાવના હોય અને સામે જ્ઞાનીનો યોગ હોય તો ઈ જીવને આત્મજ્ઞાન થવાનો ચાન્સ છે. બાકી કોઈને આત્મજ્ઞાન થતું નથી. ગુરુદેવ અને કૃપાળુદેવ ને ત્યારે કોઈ જ્ઞાની મળ્યા હતા. એ લોકોને પૂર્વ સંસ્કારથી આ બધું આત્મજ્ઞાન થઈ ગયું એટલે લાસ્ટમાં જ એ લોકો પૂર્વમાં અટકી ગયું હશે. થોડુંક બાકી રહી ગયું હોય કે પેલા આયુષ્ય પતી ગયું હોય કે જ્ઞાની ચાલ્યા ગયા હોય કે એવું કાંઈક થઈ શકે. તો એવું કાર્ય માણસ પ્રયાસ કરતો હોય ને, કાર્ય જ્યાં સુધી પૂરું ન થાય એ પહેલા આયુષ્ય પૂરું થઈ ગયું.
સમજાણું? કે આ જ્ઞાનીનું આયુષ્ય પૂરું થઈ ગયું, તો એનો પછી આગળનું શું કરવું ઈ એને ખ્યાલમાં ન આવે. ન આવ્યું, પણ આ ભાવમાં એ લોકો એને ત્યારે પણ અધૂરું રહી ગયું, સમય દર્શન પણ એમને ઓળખાણ બેય કરી નાખી. બે કૃપાળુદેવ અને ગુરુદેવ જ્ઞાનીની અંતર ઓળખાણ કરી એનો નિશ્ચય કરી દીધો. જેણે એ કર્યું હોય ને એને આગલા ભાવમાં એ સંસ્કારથી થઈ જાય. એમ આવે છે આગળ એને સંસ્કાર પડી જાય. ઓળખાણ વખતે પણ એક સંસ્કાર પડી જાય છે. ફોટો છપાઈ જાય અંદર, ફોટો ક્લિક થઈ જાય અંદર, અને આગલા ભાવમાં એ સંસ્કારથી આત્મજ્ઞાન કરી દે. જ્ઞાની ગુરુ મળ્યા વગર ઈ ભાવમાં કેમ ન થાય? ઈ ભાવમાં પ્રયત્ન ચાલુ હતો ને પૂરું ન થયું એમ લેવાય. કોઈ વિપરીતતા અંદરમાં રહી ગઈ હોય. શું? એટલે એ બધું બહુ આશ્ચર્યજનક વાત એવી છે કે એક બાજુ ઘણી ભક્તિ છે લોકોને, ગુરુદેવ શ્રીને સિમંદર સ્વામીની એટલી બધી ભક્તિ છે, બરાબર છે, અને અંદરમાં કોઈ વિપરીતતાના સંસ્કાર રહી ગયા એટલે અન્ય મતમાં જૈનમાં સીધા સ્થાનકવાસીમાં જૈનમાં દિગંબર અહીંયા છે પણ એમાં ન જૈનમાં, કેમ કે એ વિપરીતતા ત્યાં કરીશ મહાવિદય ક્ષેત્ર ભગવાનની સામે. ભગવાનનો ઉપદેશ ચાલુ છે સામે, ત્યારે આ વિપરીતતા થઈ. બોલો કેવું કહેવાય? એના ફળમાં એમાં સ્થાનકવાસીમાં અને પછી પોતાની મેળે બધા સ્થાનકવાસી ડેરાવાસી શ્વેતંબરના શાસ્ત્રનો અભ્યાસ કર્યો એમણે વર્ષો સુધી. બધું મોઢે હતું, અબજો શ્લોક મોઢે સ્થાનકવાસીના. કેટલા? અને એમને ખબર પડી કે આમાં મને સુખ થાય એવું કઈ નથી, મારે તો સુખની પ્રાપ્તિ કરવી છે. એવી અંતર જિજ્ઞાસા હોવાથી સમયસાર જ્યારે એમના હાથમાં આવ્યું, ઘણા વર્ષ પછી 1970માં દીક્ષા, 1978માં સમયસાર આવ્યું, 8 વર્ષ, 32 વર્ષની ઉંમર હતી એમની ત્યારે, 32, ત્યારે એમના હાથમાં આવ્યું સમયસાર અને વાંચ્યું તો એમને સંસ્કારને કારણે અંદરમાં આત્મજ્ઞાન થઈ ગયું. એવી રીતે કૃપાળુદેવને પણ એવી રીતે થયું છે આત્મજ્ઞાન. બેયને સમયસારથી જ આત્મજ્ઞાન થયું છે. એ શાસ્ત્ર આપણી પાસે છે પણ આપણે એનો અભ્યાસ કરતા. કૃપાળુદેવને પણ સમયસર. હા, સમયસર. એવું શાસ્ત્ર છે સમયસર, કે એમાં એવી વાત છે કે જીવને આત્મજ્ઞાન થઈ જાય. એનો અભ્યાસ જો કોઈ કરે તો. પણ સંસ્કારી હતા જીવ. બાકી મુમુક્ષુતા ન હોય ને સમયસારનો અભ્યાસ કરે તો એમાંથી ઊંધું પકડે એટલે એ પાછું પ્રોબ્લેમ થાય. એ તો કૃપાળુદેવ પોતે કીધું કે આ જ્ઞાનીના યોગમાં જ આ સમયસર શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, પોતાની મેળે નહીં કરવો. એ પાછું એમણે પોતે જ કીધું છે. પોતાની મેળે જો અર્થ કરવા જશે તો એનું પતન થશે. આ બધું એમને કીધું પણ એના પૂર્વ સંસ્કારથી જ. પૂર્વ સંસ્કારમાં સંસ્કાર બધાયને પૂર્વના સંસ્કાર છે, કોઈ પણ જીવ સંસ્કાર વગરનો નથી. આ સંસ્કારની વાત એટલે બીજી વાત છે કે જ્ઞાનીના સમાગમમાં રહીને ઓળખાણ કરી એ સંસ્કાર, બીજા સંસ્કાર નહીં. એ તો ગુસ્સો કરવા વાળા ઘણા નાનપણથી જ ગુસ્સો કરે, નાનકડી બેબી હોય ને એને ગુસ્સો જલ્દી આવી જાય, તો એ સંસ્કાર લઈને આવ્યા છે ગુસ્સા.
એ સંસ્કારની વાત નથી. ના, ના. આ જ્ઞાનીના સમાગમમાં ઓળખાણ કરી અને નિશ્ચય કર્યો કે આ જ્ઞાની છે, એમાં જે સંસ્કાર પડ્યા છે એ સંસ્કાર ને ફળ સ્વરૂપે વર્તમાનમાં ગુરુ ન મળવા છતાં પોતાની મેળે જીનવાણીના આધારે જ સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે. આવું છે. એટલે હવે આમાંથી બે વાત આપણે નક્કી કરવાની. એક તો અંતરાય કર્મ આપણે બાંધ્યું છે, એ હજી અંદરમાં પડ્યું છે. સાચી ભાવના આપણને જ્યારે થાય અને આપણે જ્યારે પ્રયત્ન કરવાનું ખરેખર ચાલુ કરીએ ત્યારે એ કર્મનો ઉદય આવશે અને કોઈને કોઈ પ્રકારે રોકવાનું કારણ થશે. એમાં જે નક્કી કરે કે મારે આ કરવું જ છે એ સંસ્કારને તોડી નાખે છે થોડાક ટાઈમ, અલ્પકાળમાં, અને પછી એ આગળ વધીને કાર્ય કરી શકે છે. એક તો એ પોઈન્ટ આમાં આવ્યો. બીજો પોઈન્ટ એ આવ્યો કે જ્યારે તીવ્રતમ ભાવના હોય જીવને કે એકમાત્ર મારે હવે બીજું કાંઈ નહીં, ખાલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ જ મારા જીવનનું ગોલ છે, ધ્યેય છે, મારે બીજું કાંઈ કોઈ વસ્તુમાં રસ નથી, એવી તીવ્રતમ ભાવના થાય અને એ વખતે એને જ્યારે જ્ઞાનીનો યોગ થાય તો એમાંથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. આમ છે. આ બે પોઈન્ટ આમાંથી આપણે સમજવું. શુદ્ધાત્મ સ્વભાવ સમજવાની લાયકાત હોય એ જીવને જ્ઞાની પાસેથી શુદ્ધાત્માનો ઉપદેશ મળે જ, અને ન મળે એનો મતલબ કે આપણે અંદરમાં સાચી ભાવના નથી. અને રુચિ, બહુમાન અને વિનયપૂર્વક જ્ઞાની પુરુષના ઉપદેશને સાક્ષાત સાંભળ્યા વગર માત્ર શાસ્ત્રો વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કદી કોઈ જીવ ધર્મ પામી શકે નહીં, એવી વાત જોરથી કરી છે. હા? શું કીધું જો આયા? પેલા એમ કીધું કે રુચિ, રુચિ એટલે રુચિ, સાંભળવું ગમે, રુચિ. પરાણે બેસે એમ નહીં, મારે તો બેસવું પડશે, આ બધા ઘરમાં બેઠા છે તો આપણે થોડું કઈ ટીવી જ હોય, હા, આપણે બેસવું પડશે. રુચિ, રુચિ મારે આ કરવું છે, મારે બેસવું છે, મારે જલ્દી સાંભળવું છે, હું મારે પહેલા બેસી જવું છે. પિક્ચરમાં જાય તો કેવી રીતે જાય? 10 મિનિટ મોડો જાય કે નહીં? હા, ચાલુ થાય પહેલા જાય કે મોડો જાય? એ રુચિ, આ રુચિનું ફેક્ટર સમજાણું. રુચિ કેવી રીતે? રુચિ, બહુમાન, બહુમાન એટલે હા, કોનો? જ્ઞાની. અને વિનય, વિનય એટલે બહુમાન અને વિનય બે શબ્દ વાપર્યા છે ગુરુદેવ. વિનય 3 પોઈન્ટ લીધા છે. રુચિ, બહુમાન અને વિનયપૂર્વક, આ કન્ડિશન છે. આ ન હોય બધું સાંભળે નકામું છે. રુચિ ન હોય તો એ નકામું છે, બહુમાન ન હોય તો નકામું છે, અને પોતામાં વિનય જ ન હોય તો એ નકામું છે. રુચિ, બહુમાન અને વિનયપૂર્વક જ્ઞાની પુરુષનો ઉપદેશ. હવે એક શબ્દ એમને એડ કર્યો, સાક્ષાત, સાંભળ્યા વગર. સાક્ષાત એટલે
આત્મજ્ઞાન માટે આ બધી કન્ડિશનો છે. આ બધામાં એક પણ મિસિંગ હોય તો આત્મજ્ઞાન નો થાય. હા, વિનય એટલે શું કરવું ઇંગ્લિશ? રિસ્પેક્ટફુલ. બહુમાન મારા લાભ માટે કે છે વિનય વિનય એટલે નમ્રતા something like રેવરન્સ. મને કે મને નહીં. બહુમાન રેવરન્સ. આવી that. સેકન્ડ ગોલમાં બહુમાન એ તો એના માટે બહુ Precious. ઇમ્પોર્ટન્સ લાગે. બહુમાન પ્રેશિયસ. સામે પર્સનનું બહુ ઇમ્પોર્ટન્સ લાગે તો બહુમાન હોય. એટલે વિનયમાં એમ લેવાય કે આત્મજ્ઞાન સિવાય મારે બીજું ના, કાંઈ નથી. એ રુચિ એવું છે. એ રુચિ Humility. હ્યુમિલિટી, હમ્બલનેસ. હા, શો ઓફ ના કરે. હા, એ બધા પ્રકાર છે. એક્ઝેક્ટ મિનિંગ નહીં આવે. જે ગુજરાતીમાં મિનિંગ જે છે ને એ એક્ઝેક્ટ ઇંગ્લિશમાં નથી આવતું. It's not neutral. હા, It's not neutral. ન્યુટ્રલ. વિનય વિનય એટલે આમ તોછડાય નહીં, જોરથી ન બોલે, હમ્બલ હોય, વિલ નોટ ડિસરેસ્પેક્ટ, શાંત હોય, એ બધા ગુણોનું કોમ્બિનેશન છે. વિનયમાં રિસ્પેક્ટ આવે. હા, respect. રિસ્પેક્ટફુલ છે. હા, એ બધા ગુણો. સાક્ષાત. હમ. સાક્ષાત એટલે લાઈક પ્રત્યક્ષ ટેપ દ્વારા નહીં. ટેપ સીડી, એમ નહીં. ગુરુદેવની સીડી આત્મજ્ઞાન નો થાય. હલી જશે પણ આમાં લખ્યું છે અને આ ગુરુદેવનું જ પ્રવચન છે. સાક્ષાત એટલે લાઈવ જ જોઈએ. પ્રત્યક્ષ. હા, સામે જોઈએ. ટેપથી નહીં, વિડીયોથી નહીં, શું છે કોમ્પેક્ટ ડિસ્ક એનાથી નહીં, અને જીનવાણીથી નહીં. ખાલી પ્રત્યક્ષ. ખાલી જો પછી એમને જ લીધું. માત્ર શાસ્ત્રો વાંચીને પણ ન થાય આત્મજ્ઞાન. આમ તો ગુરુદેવ કે બધા 4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ, હમ. એ મુમુક્ષુનો ખોરાક છે. હમ. અહીંયા કે આત્મજ્ઞાન નહીં થાય. પાત્ર થાય તું, કેપેબિલિટી તારામાં આવશે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે. પણ આત્મજ્ઞાન તો સાક્ષાત સાંભળ્યા વગર ન થાય. સમજાય છે કે નહીં? માત્ર શાસ્ત્રો વાંચીને, માત્ર એટલે જ્ઞાનીના ઉપદેશ પ્રત્યક્ષ મેળા વગર ખાલી શાસ્ત્ર વાંચી, એ પણ જ્ઞાનીના જ છે વચન. શું સમયસાર, પ્રવચનસાર, આ બધા જ્ઞાનીના જ વચન છે. પણ એનાથી આત્મજ્ઞાન ન થાય. એનાથી કોઈ સંસ્કારી જીવ હોય એને જ થાય. એ સિવાયના બાકીના જેટલા જીવ છે એને તો ડાયરેક્ટ જ જ્ઞાનીના પ્રત્યક્ષ યોગમાં જ થાય, બીજી રીતે થાય જ નહીં. માત્ર શાસ્ત્રો વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને, કોઈ પંડિત હોય એનું પ્રવચન સાંભળીને આત્મજ્ઞાન ન થાય. તો કોઈ સાંભળવું કે નહીં અમારે? અહીંયા તો આમ કહે છે કે આત્મજ્ઞાન નહીં થાય. માત્ર શાસ્ત્રો વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કદી એટલે ક્યારે પણ કોઈ પણ જીવ ધર્મ પામી શકે નહીં. અને સમ્યક દર્શન થાય જ નહીં. આ ગુરુદેવનો ઉપદેશ, ફરમાન. જે જીવ ધર્મ પામે
તેને કાં તો વર્તમાન સાક્ષાત જ્ઞાનીની વાણીનો યોગ હોય. ધર્મ પામે એટલે એને આત્મજ્ઞાન. એને આ ભવમાં વર્તમાન એટલે આ ભવ, પૂર્વ ભવ નહીં. સાક્ષાત જ્ઞાનીની વાણીનો યોગ હોય, યોગ એટલે લાઈફ હોય, અને કદાચ યોગ ન હોય વર્તમાનમાં તો જ્ઞાનીનો સમાગમ કર્યો હોય તેના સંસ્કાર પડી ગયા હોય, એટલે ઓળખાણ જ, બીજા સંસ્કાર નહીં, ખાલી એક જ ઓળખાણ. તેના સંસ્કારો વર્તમાનમાં યાદ આવ્યા હોય. દાખલો આપણે વિચારીએ કે આમ કેમ કે કોઈ 10-25 વર્ષ પહેલા ગુરુદેવના સમાગમમાં આવ્યો, એટલે જ્ઞાનીનો યોગ એને થઈ ગયો, આ ભાવમાં થઈ ગયો, પ્રત્યક્ષ યોગ થઈ ગયો, ડાયરેક્ટલી એને સાંભળ્યું, પણ એને એ સંસ્કાર ન પડે. એમ કે એમને ગુરુદેવનું અંતર ન ઓળખ્યું, એમની વાણી સાંભળી પણ અંતર ન ઓળખ્યું, એટલે એને સંસ્કાર ન પડે. એ જીવને આત્મજ્ઞાન ન થાય. પણ ગુરુદેવના સમાગમમાં ગુરુદેવનું હૃદય અંતરમાં જે એમનું પરિણમન છે એને ઓળખ્યું હોય તો એને સંસ્કાર પડી જાય. પછી ગુરુદેવ ન હોય તો એને આત્મજ્ઞાન થઈ શકે. એટલે બધા ગુરુદેવનો ઉપદેશ, ગુરુદેવના સમાગમ રહેવા વાળાને પૂછ્યો કે તમે ગુરુદેવનું અંતર ઓળખું, તો કે ઈ કરવાનું હતું. અરે ઈ તો અમને ખબર જ નહોતી, અમે તો ઈ જે કહેતા હતા એ સાંભળતા હતા, અમને બહુ ગમતું હતું સાંભળવું. અરે ભાઈ, એને સાંભળવામાં પણ તમારે એને ગૌણ કરીને એનું અંતર પરિણમન ઓળખવું જોઈએ. જ્ઞાનીના યોગમાં સાંભળવાને પણ ગૌણ કરવું જોઈએ. યો હું કરું, જ્ઞાની મુનિ કે કેવડી ભગવાન ત્રણેયનો ઉપદેશ જ્યારે હોય ત્યારે એ ઉપદેશને પણ ગૌણ કરવું. ગૌણ કરવું એટલે ઇગ્નોર કરી એમના અંતર સુધી જવું જોઈએ. એના ઉપદેશને ઇમ્પોર્ટન્સ આપે તો અંતરમાં જઈ ન શકે. એના અર્થ કરવામાં, એના વિચાર કરવામાં, એ બધામાં રોકાઈ ગયો છે જીવ, એને ઓળખાણ ન થાય. એટલે ભાષા જે છે જ્ઞાનીની એને પણ ગૌણ કરવી, એના ડ્રેસ, શરીર બધું ગૌણ કરવું. એના અંદરમાં ભાષા જ્યારે ઉપદેશની હોય ત્યારે જે શુભ ભાવ છે એને પણ ગૌણ કરવું. ગૌણ કરવો એટલે ગણવો નહીં. અને એની પાછળ રહેલું જે જ્ઞાન જે છે આત્મ સન્મુખ, એને જોવાનો સતત પ્રયાસ કરતા મુમુક્ષુને ઓળખાણ થાય, ત્યારે એને સંસ્કાર પડે અને નિયમથી એને આત્મજ્ઞાન થાય. ત્યાર પછી આમાં એક પણ ફેલ ન થાય. આમાં એક પણ એક્ઝામ્પલ માટે ફેલિયર નથી. આમાં 100 out of 100 બધાને આત્મજ્ઞાન. પણ અહીંયા સુધી પહોંચે તો શું પૂછ્યું? અંતર સુધી પહોંચવાનું છે. અંતર એટલે આત્માના તરફનો જે એમનો ભેદ વિજ્ઞાન છે અંદરમાં, રાગથી ભિન્ન પડીને જે અંદરમાં આત્માની સન્મુખ જે જ્ઞાન છે એ જ્ઞાનને સીધું ઓળખવું જોઈએ, જોવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે આ જ્ઞાની છે. આ રીતે અંતર ઓળખાણથી નક્કી કરવું જોઈએ કે આ જ્ઞાની છે, ત્યારે એને સંસ્કાર પડે અને ત્યાર પછી એને આત્મજ્ઞાન થાય જ છે. ન થાય એવું બને. હા, સુગાનીજીનું એક્ઝામ્પલ છે. હા, સુગાનીજીનો તો લાઈવ એક્ઝામ્પલ છે. એક જ પ્રવચનમાં એમને ઓળખી લીધા. એટલે પૂર્વકાળમાં જ્ઞાનીનો સમાગમ કર્યો હોય તેના સંસ્કાર વર્તમાનમાં યાદ આવ્યા હોય. જીવને જ્ઞાનીનો ઉપદેશ તો અનંત વાર મળ્યો છે. જો આ વાત આવી
કેટલી વાર જ્ઞાનીનો ઉપદેશ સાંભળ્યો? કરોડથી વધારે, 100 કરોડથી વધારે, અનંત વાર મળ્યો છે. પણ જિજ્ઞાસા પૂર્વક કદી પણ સાંભળ્યું નથી એને. જિજ્ઞાસા આત્મહિત કરવાની સાચી જિજ્ઞાસા, ભાવના નથી. આ સાંભળ્યું છે પણ ઉપરથી બધું સાંભળે. શું જિજ્ઞાસા પૂર્વક કદી પણ એને સાંભળ્યું નથી. કદી શબ્દ કેમ હોય? અમે તો અત્યારે સાંભળી છે બધું જિજ્ઞાસા. અહીંયા તો કદી શબ્દ હોય તો એમ લાગે કે બીજા કોક માટે છે, મારા માટે નથી. પણ જ્યાં સુધી તું કાર્ય ન કર ત્યાં સુધી તારા માટે જ આ છે. જિજ્ઞાસાથી સાંભળે તો એ અંતર્મુખ થઈને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તેથી પરમાર્થે એટલે ખરેખર તેને સતનું શ્રવણ કદી કર્યું જ નથી. તે ક્યારે પણ જ્ઞાનીની વાણી સાંભળી જ નથી. શ્રવણ કરવું એટલે સાંભળવું, ક્યારે પણ તે નથી. પણ અમે તો 25 વર્ષથી ગુરુદેવની સીડી સાંભળી છે ને, એ ક્યારે નથી સાંભળ્યું. ગુરુદેવ કે છે તો શું કર્યું આપણે એ વખતે? જિજ્ઞાસા પૂર્વક સત્પુરુષ એટલે જ્ઞાની પુરુષની વાણીનું શ્રવણ મહા દુર્લભ છે. આટલું હોય ત્યાં સુધી પણ ધર્મ નથી. આ ધર્મ નથી. આટલું નથી કર્યું પણ એ કર્યું હોય તો એ ધર્મ નથી કે છે. આટલું હોય ત્યારે વ્યવહાર શુદ્ધિ થઈ ગઈ કહેવાય. એટલે કે તેનામાં ધર્મ થવા માટેની પાત્રતા પ્રગટી છે. હવે એ તૈયાર થઈ ગયો છે ધર્મ પ્રાપ્ત કરવા માટે. જેનામાં આટલું ન હોય તે જીવ ધર્મ પામી શકતો નથી. આપણે ટાઈમ નથી હવે બહુ. હા, આજે થઈ જશે. જેને જ્ઞાની પાસેથી સાચા ધર્મનું શ્રવણ એટલે સાંભળવું, ધર્મનું શ્રવણ મહાભાગ્યથી પ્રાપ્ત થયું છે. મહાભાગ્ય એટલે વેરી ફોર્ચ્યુનેટ. બહુ ફોર્ચ્યુનેટ હોય ત્યારે એને આ સાંભળવા મળે. મહાભાગ્યથી પ્રાપ્ત થયું છે તેને તેમાં દ્રઢ સ્થિતિ થવી દુર્લભ છે. સાંભળ્યું પણ એમાં એને સ્થિત થવું, એ વાતમાં, એ કાર્યમાં, એ બહુ અઘરું છે. સાંભળવું સહેલું છે પણ સાંભળ્યા પછી શું કહ્યું એ વાતમાં ઊંડા ઉતરી અને એ કાર્યમાં લાગી જવું, એનું નામ દ્રઢ સ્થિતિ. જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો તે મહા દુર્લભ છે. આ જ કામ મારે કરવું છે એવો નિર્ણય કરવો એ બહુ દુર્લભ છે. સાચો નિર્ણય. સત સાંભળી લે, ગાણી પાસેથી સાંભળી લે પણ નિર્ણય ના કરે તો એને યથાર્થ ફળ આવે નહીં. એને જે ફળ આવવું જોઈએ ધર્મનું એ ન આવે. શું આપણે બીજું 1-2 લાઈન લઈ લી, ટાઈમ એટલો જ છે. 37 પેજમાં ધર્મમાં એક સામાન્યપણે જીવનું માપ કરવાની એ રીત છે. ધર્મમાં એક માપ કરવાની, મેજર કરવાની એક રીત છે કે જેને
જીવનો એટલે જ્ઞાનીનો, ધર્મી જીવ એટલે જ્ઞાની, જ્ઞાનીનો સીધો ઉપદેશ ન મળ્યો હોય અને સંસ્કારી ન હોય તે જીવને ધર્મ હોતો જ નથી. એમાં ગમે તેટલી ધર્મની વાતો કરે પણ એના અંદરમાં એ ધર્મ હોતો નથી. જો કોઈ જીવ એમ માને કે હું ધર્મ પામ્યો છું એટલે શું, મને આત્મજ્ઞાન છે, ધર્મ એટલે આ પુણ્ય નહીં, ધર્મ એટલે આત્મજ્ઞાન હું પામ્યો છું. કોઈ એમ કે હું મને આત્મજ્ઞાન થઈ ગયું છે, એક્ઝામ્પલ. જો કોઈ જીવ એમ માને કે હું સમ્યક દર્શન પામ્યો છું તો એ નક્કી કરવું જોઈએ કે કયા જ્ઞાની ધર્માત્મા પાસેથી તું ધર્મ સમજો, તેને કયા જ્ઞાની નો સમાગમ થયો છે, એ નક્કી કરવું જોઈએ કે કયા જ્ઞાની ધર્માત્મા પાસેથી તું ધર્મ સમજ્યો, તને કયા જ્ઞાનીનો સમાગમ થયો, શું તું તારી મેળે સ્વચ્છંદે ધર્મ સમજ્યો. કોઈ કહે કે ના, હું તો મારી મેળે, હું તો આત્મજ્ઞાન મેં કરી નાખ્યું, મારો પુરુષાર્થ કરીને મેં કરી નાખ્યું. તો અહીંયા કહે છે કે સ્વચ્છંદે એટલે પોતાની મેળે કરવા જતા ધર્મ સમજાય તેમ નથી, તેમજ અજ્ઞાની જીવની પાસેથી પણ ધર્મ સમજાય એમ નથી. કોઈ અજ્ઞાનીના સમાગમમાં હોય તો એને ક્યારે પણ સમ્યક દર્શન થાય નહીં. અને પોતાની મેળે શાસ્ત્રો વાંચીને પણ ધર્મ સમજાય તેવો નથી. ગમે તેટલું શાસ્ત્ર મોઢે હોય પણ એને સમ્યક દર્શન થાય નહીં. ધર્મ ધર્મી જીવ પાસેથી જ સમજાય, ધર્મ જ્ઞાની પાસેથી જ સમજાય. જે જીવ પોતામાં ધર્મ સમજવાની પવિત્રતા પ્રગટ કરે તે જીવને જ્ઞાની જીવનો ઉપદેશ જ નિમિત્તરૂપ હોય એવો નિયમ છે. એ વાત આજે સંયમ ધર્મમાં દેશના લબ્ધિની વાત બહુ જોરથી કરી છે. આચાર્ય ભગવાને કરી. આચાર્ય ભગવાન નગ્ન દિગંબર મુનિ જંગલમાં ભાવલિંગી સંત, એવરી મિનિટમાં આત્મ અનુભવ કરનારા, 1 મિનિટમાં 50 વાર આત્મ અનુભવ કરનારા, એવી ભૂમિકા વાળા કે કોઈ અજ્ઞાની છે એને સમ્યક દર્શન કેવી રીતે થાય, તો કે એને કોઈ જ્ઞાનીનો યોગ હોય તો એને સમ્યક દર્શન થાય. જ્ઞાનીના યોગ વગર એને 3 કાળમાં ધર્મ થાય એમ ભાવલિંગી સંત કુંદકુંદાચાર્ય જેવા આ વાત કરે છે. થેન્ક યુ.
જરૂર પૂરું નથી ને આવ્યું છે યુરોપમાંથી કમલભાઈ સોગાનીજી ને જ્યારે આત્મધર્મ પુસ્તક હાથમાં આવ્યું હતું ત્યારે ગુરુદેવશ્રીનો ઉપદેશ એમાં વાંચીને એમણે એના ઉપર અર્ઘ ચડાવ્યો હતો, એટલી બહુમાન ભક્તિ આવી હતી. તો તેને શું વાણીથી પ્રકૃતિ આવી હતી એમ કહી શકાય? તો પછી ત્યાં આત્મજ્ઞાન થઈ જાય તો પછી એમને સોનગઢ આવવાની કઈ જરૂર જ ન પડે. પણ એમને ખ્યાલ એમ આવ્યું કે આ કોઈ વિશેષ જ્ઞાની પુરુષ છે, એનો મારે સમાગમ કરવો જોઈએ. એટલે 500-600 માઇલ દૂર અજમેરથી એ સોનગઢ આવ્યા. અને ત્યારે ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું. પ્રવચન સાંભળતી વખતે એમને ગુરુદેવનું અંતર પરિણમન ઓળખી લીધું. એટલે એમને જ્ઞાનીની ઓળખાણ થઈ ગઈ. ભાવના તો પહેલેથી જ બહુ હતી, એટલે તો આટલું બધું દૂરથી આવ્યા પોતે. અને ઓળખાણ પણ એક પ્રવચન સાંભળીને થઈ ગઈ એમને. અને ત્યાર પછી ગુરુદેવે જે પ્રવચનમાં કીધું એ પ્રમાણે પોતે પુરુષાર્થ કર્યો. અને ત્યાં સોનગઢમાં જ એમને આત્મજ્ઞાન થયું સમિતિમાં. એનો મતલબ એ થયો કે પૂર્વના સંસ્કારી નહોતા, એ પૂર્વે એમને જ્ઞાનીની ઓળખાણ નથી કરી, તેથી એમને ગુરુદેવનો સમાગમ કરીને ઓળખાણ કરી. જ્યારે ગુરુદેવને ગુરુ વગર આત્મજ્ઞાન થયું, સુગાનીજીને ગુરુ મળતા આત્મજ્ઞાન થયું. એ આપણે જે આવ્યું છે એ વાતને આ સિદ્ધ કરે છે. રાધિકાભાઈ जय जिनेंद्र साहिब जी, आज जो देशना लगती की बात आई तो उसको सुन के मतलब एक ऐसा भय सा लगा कि ये रेयर कॉम्बिनेशन में कैसे होगा. जैसे अभी भी ऐसे देखने में आता है कि सत्पुरुष हैं लेकिन प्रत्यक्ष नहीं है. तो मुझे इसको अपने लिए कैसे लेना चाहिए कि मेरा प्रयास बढ़े. वो अंतराय कर्म का जो विषय चला था, जब तक वो अंतराय है तो तब तक उसका वियोग रहेगा अपने को, ज्ञानी पुरुष का. तो अपने को भावना बढ़ानी है समागम की, और वियोग में भी अपने को दुख हो, तकलीफ हो, तो भी अंतराय कर्म टूटने लगते हैं. योग में तो है जो लोग, लेकिन उनको अंदर में वियोग की वेदना नहीं है. तो वियोग की वेदना जिसको है तो उसको अंतराय कर्म टूटने लगते हैं, और फिर उसको आगे जाकर ज्ञानी का योग हो सकता है. लेकिन ज्ञानी का योग के काल में भी अगर जीव तीव्रतम भावना नहीं रखता है तो भी वो योग अयोग हो जाता है, तो उसको कोई लाभ होता नहीं है. क्योंकि बाकी भी संसार की प्रवृत्ति होती है तो वहाँ अपना रस अगर ज़्यादा है, खाने पीने पहनने में, संसार की बातें करने में, क्या बाकी के लोग रहते हैं तो खाली सत्संग की थोड़ी बात होती है. हाँ, बाकी भी बात होगी ना. જમવાનું બહુ સારું હતું આજે મીઠાઈ બહુ સારી હતી. હા, બરાબર ને? એમ બીજી ત્રીજી સંસારની વાતો બધી હોય તો એમાં રસ જીવ લે તો એની ભાવના તે વખતે મોડી થઈ જાય, ડાઉન થઈ જાય, ડાયલ્યુટ થઈ જાય છે. એટલે એને એ તીવ્રતમ ભાવના ટકાવી રાખે તો એને એ યોગમાં આત્મજ્ઞાન થવાના ચાન્સ વધી જાય. લીના આંટી જય જિનેન્દ્ર સાહેબજી.
હું જેણે જ્ઞાનીની વિરાધના કરી હોય એવા વખતે હું ખૂબ દ્વેષ કરું છું, શલ્યના પરિણામ કરું છું. ત્યાં હું એમને જીવ તરીકે નથી જોતી સાહેબજી, અને એનું મને બહુ ગિલ્ટ પણ છે કે હું આ પ્રયત્નમાં સફળ નથી થતી. તો ત્યાં સાહેબજી હું હજી મારા પ્રયત્ન કેમ વધારું, પ્લીઝ માર્ગદર્શન આપશો. જ્ઞાનીની વિરાધના પોતે કરે એની વાત ચાલે છે. બીજો કોઈ જ્ઞાનીની વિરાધના કરતો હોય તો એના માટે સહેજે દ્વેષના પરિણામ થાય જ, પણ એ દ્વેષના પરિણામ શુભ ભાવ છે, પાપના ભાવ નથી. સંસારમાં કુટુંબી પ્રત્યે કુટુંબીનો કોઈ વિરોધ કરતો હોય અને ત્યારે દ્વેષ થાય કે મારા મા બાપને તમે કેમ કહો છો, મારા છોકરાને કેમ કહો છો, તો એ દ્વેષ છે, એ પાપ ભાવ છે. અને કોઈ જ્ઞાનીનો વિરોધ કરતો હોય એ વખતે આપણને જે કાંઈ ગુરુદેવનું ખરાબ બોલતો હોય તો એ વખતે આપણને જે દ્વેષ આવે છે એ પુણ્ય ભાવ છે, દ્વેષ શુભ દ્વેષ છે. એટલે એ મુમુક્ષુની ભૂમિકામાં આવ્યા વગર રહે જ નહીં. નો આવે તો એ મુમુક્ષુ નથી. જો પણ એને લીધે શલ્ય ન કરવું જોઈએ, પણ એની દયા કરવી જોઈએ કે આના ફળમાં આ જીવ કેટલું પરિભ્રમણ કરશે, એમ એનો વિચાર કરી અને એની દયા આવી જોઈએ. એના પ્રત્યે કોઈ ગ્રંથિ ગ્રજ કાંઈ ન રાખવું જોઈએ. કેમ કે જે દુઃખી થવાનો હોય એના પ્રત્યે પછી કેટલું આપણે વિચારી શકાય. એટલે એમાં અંતરાય કર્મ બંધાય છે એમ નથી. અંતરાય કર્મ તો પોતે વિરાધના કરે જ્ઞાનીની, ત્યારે એને અંતરાય કર્મ બંધ. બીજો કરે એનાથી પોતાને બંધન ન થાય. नरेश जैन। जय जैन साहब जी, ये बात सत्संग में सुनी और इस पे विश्वास भी हुआ कि आत्मज्ञान मुझे साक्षात सद्गुरु से ही होगा, पर जो अपरोक्ष ज्ञानी हैं उनकी वाणी या उनके शास्त्र से नहीं हो, ये बात मानने में मुझे तकलीफ हो रही है. इसमें तोछड़ाई जैसा अभक्ति का भाव हो ऐसा मन में लग रहा है. तो इसका मैं स्ट्रांगली अवलंबन लेना है, तो उसमें क्या करेक्शन करना है अपने भाव में, प्लीज गाइडलाइंस दीजिए इस पे. जय जिनेंद्र, थैंक यू. तो इसमें क्या है कि अपने को पहला नक्की करना चाहिए कि हम कांजी स्वामी नाम के जो ज्ञानी है वो जो कहेंगे वो हम बात मानेंगे, या कृपाणु देव है वो जो कहेंगे हम वो बात हम माने. ऐसा हमको पहले एक नक्की करना चाहिए. એમાંથી કેટલી વાત મને નહીં બેસે, પણ ગુરુદેવ કહે એટલે મારે ઈ માનવાનું. અમુક બેસી જશે, અમુક મને નહીં બેસે, પણ જે વાત ગુરુદેવ કહે ઈ ફાઇનલ. એમ જો જીવ નક્કી કરે ને તો એને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આ ગુરુદેવનું પ્રવચન છે, આ ગુરુદેવે કીધું છે, આનું રેકોર્ડિંગ હોય એ સાંભળી લેવું. અને બીજા કેટલી બધી જગ્યાએ ગુરુદેવે કીધું છે, અહીંયા એક જગ્યાએ નથી કીધું. શું તો ગુરુદેવને વધારે ખબર પડે કે આપણને વધારે ખબર પડે? અને ગુરુદેવની વાત માનવાથી આપણો લાભ, આપણે હિત થાય કે ન થાય? ગુરુદેવની વાત માનવાથી તોછડાઈ થાય? થાય જ નહીં. એટલે આપણે આપણી વાતને પકડી રાખી છીએ, એટલે આ બધા પ્રોબ્લેમ. આપણા અંદરમાં એ સંસ્કાર છે કે કોઈ પરોક્ષ જ્ઞાની હોય અથવા ભૂતકાળમાં પણ જ્ઞાની કોઈ થઈ ગયા હોય તો એની વાણીથી પણ મને આત્મજ્ઞાન થાય. એ જે આપણા અંદરમાં સંસ્કાર પડી ગયા છે, વિપરીતતા છે, એ આપણે છોડવા તૈયાર નથી. સમજાય છે? અહીંયા જ્યારે ગુરુદેવે કીધું ત્યારે બીજો વિચાર, બીજો વિકલ્પ જ ન આવવો જોઈએ કે એ જે કહે એ બરાબર છે. એક પોઈન્ટ તો એ છે. હવે બીજો પોઈન્ટ છે જે ખાસ સમજવા જેવો છે કે ક્યારે પણ કોઈ પણ જ્ઞાની હોય ત્યારે જીવ એની પહેલા જે જ્ઞાની હોય ને એનો જ મહિમા કરે. એવું અનંત કાળથી ચાલ્યું આવ્યું છે. શું કીધું?
સમજાય છે કે નહીં? કે ભાઈ ક્યારે બી કોઈ જ્ઞાની વિદ્યમાન હોય તો એની પહેલા જે જ્ઞાની થઈ ગયા હોય, જે હાજર ન હોય, એનો લોકોને વધારે મહિમા હોય. અને આ જ એક કારણ છે જેથી કરીને આત્મજ્ઞાન થતું નથી જીવને. સમજાણું કે નહીં? આ એક સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે જે જ્ઞાની નથી એનો મહિમા જીવ કરે છે અને વધારે કરે છે, અને જે જ્ઞાની હાજર હોય એને, ગુરુદેવ હતા ત્યારે બધા કૃપાળુદેવના વખાણ કરતા હતા. કૃપાળુદેવ મહાજ્ઞાની થઈ ગયા, ગુરુદેવ ત્યાં બિરાજમાન છે તો એનો મહિમા ઓછો કરે અને કૃપાળુદેવનો મહિમા વધારે કરે. હવે ગુરુદેવ જ્યારે સ્વર્ગવાસ થયો ગુરુદેવને, અને બેનશ્રી રહ્યા, તો બેનશ્રી આગળ જઈને ગુરુદેવનો મહિમા કર્યા કરે. શું કરે? ગુરુદેવ તો મહાન છે. અરે ભાઈ, આમે જ્ઞાની બેઠા છે, ઈ મહાન છે કે નહીં? અને બેનશ્રી એ કે હા ગુરુદેવ તો મહાન છે. એ તો એ બરાબર કહે છે, એ તો એમ જ બોલે, એમનો કઈ વાંક નથી. પણ અહીંયા જીવ વિદ્યમાન જ્ઞાની, પ્રત્યક્ષ જ્ઞાની છે, એને ઉપકાર નથી. અને ભૂતકાળમાં થઈ ગયા જ્ઞાનીનો એને જે મહિમા વધારે છે એને જ કારણે આ જીવને આત્મજ્ઞાન નથી થતું, બીજું કોઈ કારણ જ નથી. જે દિવસે એને વિદ્યમાન જ્ઞાનીનો મહિમા ભૂતકાળના બધા જ્ઞાની કરતા વધારે થશે, એ જ દિવસે એને આત્મજ્ઞાન થશે. એ પહેલા એને 3 કાળમાં આત્મજ્ઞાન નહીં થાય. પણ એ બહુ અઘરું છે કરવું, કેમ કે વર્તમાન જ્ઞાની જે હોય એમાં એને દોષ દેખાય છે, અને ભૂતકાળના જ્ઞાની હોય એમાં એને ગુણ જ દેખાય છે. આ પ્રોબ્લેમ સૌથી મોટો આ જીવનો છે. દોષ દ્રષ્ટિ છે ને આ જીવની. અત્યારે કૃપાળુદેવ બિઝનેસ કરતા હોય ને એ બાજુમાં આપણે ઊભા રહીએ અને એ માણસોને વળતા હોય સ્ટાફને, તો આપણને લાગે આ ક્યાંથી જ્ઞાનીથી આવે, આ કઈ જ્ઞાની થોડા હોય. પણ આજે આપણને લાગે છે કે મહાજ્ઞાની છે. એટલે જ્યારે એ હોય હયાત ત્યારે જીવની દ્રષ્ટિ એના દોષ ઉપર જાય છે. આજે એ હયાત નથી તો એમના વચનો જે છે એને જોઈને એને એમ થાય છે કે આ કેવા મહાજ્ઞાની હતા, આવા જ્ઞાનીનો મને સમાગમ મળે તો મારું કાર્ય થાય. આ પ્રોબ્લેમ અનંતકાળનો આ જીવનો છે. પણ જેને આત્મજ્ઞાન થયું છે એવા લોકોએ આ પ્રોબ્લેમને સોલ્વ કર્યો છે, અને વર્તમાન જ્ઞાનીનો ભગવાન જેટલો મહિમા કર્યો છે, ભગવાન કરતા વધારે મહિમા કર્યો છે. ત્યારે એમને આત્મજ્ઞાન થયું છે, અને એ ખરેખર કર્યો છે. પ્રાણે જબરજસ્તીથી નથી કર્યો. એક્સક્યુઝ પણ છે વન વે ઓર ધ નોટ ડુ ઇટ. એક્સક્યુઝ તો આઈ ડોન્ટ નો, એમ ખબર નથી ઘણા લોકોને. 99% લોકોને આ વાત નથી. નહીં, આ નવી વાત છે. આ વાત આજે કરી ઘણા સમથિંગ એન્ડ ઇટ્સ અ વાસ્ટ વિશ્વવ્યાપી પ્રોબ્લેમ, વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ સમથિંગ અને દરેક વખતે આમ થયું છે. 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ પહેલા આમ થયું છે. ભગવાનના ટાઈમમાં થયું હશે, મને તો એવો ડાઉટ લાગે છે કે આની પહેલાના 23માં તીર્થંકર છે ને એ નથી, આ 24માં છે ને, ત્યારે એ ઋષભદેવ ભગવાનનો મહિમા કર્યો છે કે પહેલા અમારા આદિનાથ ભગવાન. સમજાણું? આ દરેક વખતે થયું હોઈ શકે આ જીવના. मेरे लिए गुरुदेव आनंद तीर्थंकर से भी अधिक है. એ તો સાક્ષાત હતા ત્યારે કીધું એમને. એ તો બરાબર કીધું છે. बराबर હા હા, एग्जाम કેવું કીધું એમને. હવે એમાં તોછડાઈ આવી કે નહીં? આ પ્રશ્ન નરેશનો છે, એની એડિશન એ નરેશનો જે હમણાં પ્રશ્ન છે એની સાથે આ આમનું વચન લઈએ કે મેરે લીએ, સુગાનીજી કહે છે ગુરુદેવ હે એ અનંત તીર્થંકર, એટલે અનંત એટલે કેટલા? અબજો તીર્થંકર થી મારા માટે માન છે. બોલો હવે એ અનંત તીર્થંકર નો તિરસ્કાર થયો કે ન થયો? કયો બોલો.
તીર્થંકર તો ઘણા ઊંચા છે ને, કે નહીં? ગુરુદેવ કરતા કે નથી? છે પણ અત્યારે એને શું છે કે ગુરુદેવ થી એને આત્મજ્ઞાન જે થયું એનું મહિમા વધ્યું એટલે એના માટે તીર્થંકર કરતા પણ ઉપકારી ગુરુદેવ છે. કરેક્ટ છે તારો point. કે હું અનંત તીર્થંકર થી મારું કાર્ય નથી થયું, પણ આ ગુરુદેવ થી મારું કાર્ય થયું, એટલે મારા માટે આ બધા તીર્થંકરો થી પણ મહાન છે. એવી ભક્તિ છે એમને. અને એ જ્ઞાની થઈ ગયા પછી આવી વાત કરી છે. બોલો, પોતે જ્ઞાની છે અને એમણે વાત કરી કે મારા માટે અનંત તીર્થંકર. અને બેનશ્રીએ શું કીધું કે અમને આત્મ શબ્દ બોલતા ગુરુદેવે શીખવાડ્યું. એટલી નિર્માનતા. આત્મ શબ્દ બોલતા અમને ગુરુદેવે શીખવાડ્યું. આટલી તો નિર્માનતા છે. વિનય, આ વિનય આવ્યું. આ વિનય, આને વિનય કહેવાય. ખરેખર શું છે ખબર છે કે પોતે બેનશ્રીએ પોતાના પુરુષાર્થથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો પણ એમ ન કીધું કે મેં પુરુષાર્થ કર્યો છે જબરજસ્ત અને મેં આત્મજ્ઞાન કર્યું, એમ ન કીધું. આ ગુરુદેવથી શું છે? આ બધું તમારો ઉપકાર છે. અમે તો કાંઈ હતા જ નહીં, અત્યારે બી અમે કાંઈ નથી, અમે તો ધૂળ છીએ. આવા પુરુષાર્થ કરવા વાળા આમ બોલે છે. એની વાણીમાં આટલો વિનય, આદર અને બહુમાન છે ગુરુદેવ. क्षमापणा। હે સદગુરુદેવ, જેને જ્ઞાની પુરુષ પાસેથી સત ધર્મનું શ્રવણ મળ્યું નથી તેને સાચો સંયમ હોય નહીં. જ્ઞાની પાસેથી સાચા ધર્મનું શ્રવણ મહાભાગ્યથી પ્રાપ્ત થયું તો તેમાં સ્થિતિ થવી દુર્લભ છે અને જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો તે મહાદુર્લભ છે. આપની અનંત કૃપાથી અને અનંત અનુગ્રહથી દિવ્ય દેશનાનો ધોધ મળી રહ્યો છે અને અનંત જન્મ મરણનો અંત કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. હે પરમ પ્રભુ, આપ અમારા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છો અને તમે કાંઈ પણ લેવાને નિષ્પૃહ છો. હે પ્રભુ, આજના પવિત્ર દિવસે નિર્ણય કરીએ છીએ કે આપની આજ્ઞામાં રહીને આપના આશ્રયે જ દોષ અને દોષનો પક્ષ છોડીને સ્વચ્છંદને દબાવીને મુમુક્ષુતા અવશ્ય પ્રાપ્ત કરીશું અને સાદી અનંત સુખમાં બિરાજમાન થઈશું. એ જ અંતરની ભાવના સાથે આપને કોટી કોટી વંદન કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નરેન્દ્ર સાહેબજી, સોગામીજી ને જ્યારે આત્મધર્મ પુસ્તક હાથમાં આવ્યું હતું ત્યારે ગુરુદેવ શ્રીનો ઉપદેશ. જય જી. परम उपकारी श्री सतगुरु देवनो जय हो। प्रसममूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। भगवान श्री कुंद आचार्य देवनो जय हो। 10 लक्षणना महापर्वनो જય